લાઇબ્રેરી સોફ્ટવેરમાં હાઉસકીપિંગ ઓપરેશન્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? દૈનિક લાઇબ્રેરી કાર્યોને સુવ્યવસ્થિત અને સરળ બનાવવા. Which of the following best define classification in knowledge organization? Grouping items based on the set characteristics. બ્રિટિશ લાઇબ્રેરીની ઔપચારિક રીતે સ્થાપના વર્ષમાં થઈ હતી 1973માં. કયું સૂચિકરણનું એક કાર્ય નથી? ક્ષતિગ્રસ્ત પુસ્તકોનું સમારકામ કરવું. લાઇબ્રેરી નેટવર્ક્સમાં ઓપન એક્સેસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શૈક્ષણિક સંસાધનો સુધી વિનામૂલ્યે અને અપ્રતિબંધિત પહોંચ પૂરી પાડવી. ઇલેક્ટ્રોનિક સંસાધનો માટે લાઇબ્રેરી કન્સોર્શિયા બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? ખર્ચ અસરકારક સબસ્ક્રિપ્શન અને ઈ સંસાધનોની વ્યાપક એક્સેસ હાંસલ કરવું. ઇમ્પ્લિમેન્ટનું સેન્ટર ઈ શોધ સિંધુ કયા પ્રકારના કન્સોર્શિયમ મોડેલનું ઉદાહરણ છે? રાષ્ટ્રીય સ્તરના સરકારના ભંડોળ પર આધારિત કન્સોર્શિયમ. ડિજિટલ ફાઇલોને સાચવવાની શ્રેષ્ઠ રીત કઈ છે જેથી તેનો ઉપયોગ અત્યારથી જ ઘણા વર્ષો પછી પણ કરી શકાય? સ્ટોરેજ માટે ઓપન અને ડોક્યુમેન્ટ ફાઇલ ફોર્મેટ્સનો ઉપયોગ કરવો. રિમોટ ડેટાબેઝ સર્ચિંગ માટે કયું સ્ટાન્ડર્ડ OSLS ઇન્ટરઓપરેબિલિટીને સુનિશ્ચિત કરે છે? Z39.50. નીચેનામાંથી કોને રાષ્ટ્રીય પુસ્તકાલય માનવામાં આવે છે? બ્રિટિશ લાઇબ્રેરી. Which of the following is not an example of a secondary source? Left notebook. ભારતીય મહાનિબંધો માટે ઇમ્પ્લિમેન્ટ દ્વારા કઈ ઓપન એક્સેસ પહેલ ચલાવવામાં આવે છે? શોધ ગંગા. ટર્મ ફ્રીક્વન્સીના આધારે દસ્તાવેજોને ક્રમ આપવા માટે ક્લાસિકલ ઇન્ફોર્મેશન રિટ્રીવલ સિસ્ટમ્સમાં કયા મોડેલનો પ્રાથમિક રીતે ઉપયોગ થાય છે? વેક્ટર સ્પેસ મોડેલ. જો એક લાઇબ્રેરી મેનેજર પુસ્તક પ્રસાર અને વપરાશકર્તા સંતુષ્ટિના નિયમિત મૂલ્યાંકન માટે એક પ્રણાલી વિકસિત કરે છે તો આ કયા બે વ્યવસ્થાપન કાર્યોને મુખ્યત્વે જોડવામાં આવે છે? કંટ્રોલિંગ અને પ્લાનિંગ. ગ્રંથાલયો ડેટા અને સોફ્ટવેર સંચાલન કરવા માટે સ્થાનિક સર્વર જાળવવાને બદલે ઇન્ટરનેટ પર હોસ્ટ કરેલા રિમોટ સર્વર્સનો ઉપયોગ કરે છે. આ વલણને શું કહેવાય છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. ડિજિટલ લાઇબ્રેરીના મૂલ્યાંકનમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? યુઝેબિલિટી, અસરકારકતા, ટકાઉપણું અને યુઝેસના આંકડા. નીચેનામાંથી કયું સોફ્ટવેર પેકેજ ગ્રંથાલય સ્વચાલન માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે? કોહા. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસને રાષ્ટ્રીય ગ્રંથાલયોનો અનન્ય ગણવામાં આવે છે કારણ કે તે રાષ્ટ્રીય અને સંસદીય બંને ગ્રંથાલય તરીકે કાર્ય કરે છે. ડિજિટલ સાચવણીનો મુખ્ય ધ્યેય શું છે? ડિજિટલ માહિતીની લાંબા ગાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી. Which of the following reflect the scientific popularization role of public library? Disseminating policy on agro industries. આધુનિક ગ્રંથાલયમાં ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમનું પ્રાથમિક કાર્ય શું છે? ગ્રંથાલયના કેટલોગિંગ, સર્ક્યુલેશન સંપાદનો અને ઓપેક જેવા મુખ્ય કાર્યોને સ્વચાલિત અને સંકલિત કરવા. પુસ્તકોના સ્થાન અને ગ્રંથ પ્રાપ્તિ ક્રમાંક તપાસવા માટે મુખ્યત્વે સ્ટાફના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવેલી સૂચિને શું કહે છે? સેલ્ફ લિસ્ટ. જે કેટલોગમાં લેખક, શીર્ષક અને વિષયોની નોંધ એક જ મૂળાક્ષરમાં હોય છે તેને શું કહે છે? શબ્દકોશ સૂચિ. લોકશાહી ભાવનાને પ્રોત્સાહન આપવામાં જાહેર ગ્રંથાલયોની ભૂમિકા નીચેનામાંથી શેના દ્વારા પૂર્ણ થાય છે? એવા મુદ્દાઓ પર તમામ પ્રકારના મંતવ્યો પૂરા પાડવા જે વિવેચનાત્મક અને ઉદ્દેશ્યપૂર્ણ વિચારસરણીને પ્રોત્સાહન આપતા હોય. ડિજિટલ કોપીરાઇટની જોગવાઈઓ મુજબ પુસ્તકાલયોને કૃતિઓની કોપીઝ બનાવવામાં મંજૂરી શા માટે છે? ખોવાયેલી, ક્ષતિગ્રસ્ત અથવા તો ઓબ્સોલીટ કોપીઝની જાળવણી અને રિપ્લેસમેન્ટ માટે. The statement every book its reader highlight the importance of open access અને કેટલોગિંગ. શૈક્ષણિક પ્રકાશનમાં ઓપન એક્સેસનો મુખ્ય હેતુ શું છે? સંશોધન પરિણામોને દરેક વ્યક્તિ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ બનાવવા. ઇલેક્ટ્રોનિક સંસાધનોની સારી કિંમતો માટે પ્રકાશકો સાથે વાટાઘાટો કરવા એક સાથે જોડાયેલી લાઇબ્રેરીના જૂથને શું કહેવાય છે? લાઇબ્રેરી કન્સોર્શિયમ. વેબ IR માં ઇન્ડેક્સની જાળવણી વધુ મુશ્કેલ છે કારણ કે વેબ કન્ટેન્ટ ડાયનેમિક છે અને સતત બદલાતું રહે છે. રાષ્ટ્રીય ગ્રંથાલયનું પ્રાથમિક કાર્ય રાષ્ટ્રના પ્રકાશિત વારસાને એકત્રિત કરવું અને સંરક્ષિત કરવું. ડ્યુની દશાંશ વર્ગીકરણ પદ્ધતિએ પછીથી આવેલી નીચેનામાંથી કઈ વર્ગીકરણ પદ્ધતિને સૌથી વધુ સીધી રીતે પ્રભાવિત કરી? UDC. ગ્રંથાલયોમાં સેલ્ફ ચેકઆઉટ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટની સરળતા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે? RFID. માર્ક 21 ફોર્મેટમાં વ્યક્તિગત લેખક માટેનું મુખ્ય નોંધ કઈ છે? સ્વર. લાઇબ્રેરી લેજિસ્લેશનમાં મોડેલ લાઇબ્રેરી એક્ટ કયા મુખ્ય હેતુ માટે છે? લાઇબ્રેરીની સ્થાપના માટે પ્રમાણિત માળખું પૂરું પાડવું. Who is considered the first grammarian of library classification? WCB Sayers.
ગ્રંથાલય વિજ્ઞાનના બીજા નિયમનો નીચેનામાંથી કયો સૂચિતાર્થ દરેક વાચકને તેનું પુસ્તકને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? વપરાશકારોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ સંગ્રહોનું નિર્માણ કરવું. What is the primary advantage for library in providing access to ebooks? Multiple patrons can borrow the same ebook at the same time. Which information service helps user find answer to specific query by consulting reference material? Reference service. A library legislation what is typically outlined to ensure accountability in library operation. Appointment of a library committee. AACR 2 માં વ્યક્તિગત લેખકો માટેની એન્ટ્રીની પસંદગી અને સ્વરૂપ મુખ્યત્વે મુખ્ય પૃષ્ઠની માહિતી પર આધારિત હોય છે. પરપેચ્યુઅલ એક્સેસ પ્લસ DRM ફ્રી લાયસન્સનો એક ફાયદો શું છે? પુસ્તકાલયો કન્ટેન્ટને અનિશ્ચિત સમય સુધી રાખી શકે છે અને સર્વ કરી શકે છે. Which famous manual by Sears is considered a standard text of classification theory? A manual of classification for library. What principle is demonstrated when all library staff report to only one immediately supervises? Unity of command. ગ્રંથાલય વિજ્ઞાનમાં મુખ્ય યુક્ત વર્ગીકરણના ખ્યાલની સૌપ્રથમ સ્પષ્ટ રજૂઆત કોને કરી હતી? SR રંગનાથન. કયો સિદ્ધાંત લાઇબ્રેરીના દરેક કર્મચારીને એક ચોક્કસ જવાબદારી સોંપવા પર ભાર મૂકે છે? શ્રમનું વિભાજન. રાષ્ટ્રીય ગ્રંથાલયનું પ્રાથમિક કાર્ય રાષ્ટ્રના પ્રકાશિત વારસાનો સંગ્રહ કરવો અને જાળવણી કરવી. ભારતમાં આદર્શ ગ્રંથાલય અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ શું છે? જાહેર ગ્રંથાલયના વિકાસ માટે એક સમાન કાર્ય માળખું પૂરું પાડવું. Which system is designed to preserve digital content by allowing multiple copies to be kept at different locations? Logs. લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રાથમિક હેતુ પુસ્તકો આપવા અને સભ્યોના રેકોર્ડ રાખવા જેવા લાઇબ્રેરીના દૈનિક કાર્યોને સંચાલિત કરવા. સોલ્વનું પૂરું નામ સોફ્ટવેર ફોર યુનિવર્સિટી લાઇબ્રેરી. મોડર્ન લાઇબ્રેરી એક્ટ કયા સિદ્ધાંત પર આધારિત છે? તમામ નાગરિકો માટે સમાન પ્રવેશ. નીચેનામાંથી કોને માહિતીના પ્રાથમિક સ્ત્રોત માનવામાં આવે છે? મૂળ તારણોની જાણ કરતું એક સંશોધન જર્નલ. Which law emphasizes that each book should find its right reader? Every book its reader. સંસાધનોની શેરિંગ પુસ્તકાલયને નીચેનામાંથી શું ટાળવામાં મદદ કરે છે? સામગ્રીનું બિનજરૂરી પુનરાવર્તન.